હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંડે ડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે. આજે તો વહેલા પરવારી ગયા છું. તો ડામર સાહેબ ને દાદા બે ગયા બહાર. તો હવે મારે બનાવવાનું જમવા. મને સુરભી બેને વહેલું નહીં લીધું, માથું ધોઈ લીધું. તો શું કરવા બેસી ગયા છે? જો સુરભી, ગુડ મોર્નિંગ. સુરભી બેન આમાં લેસન કરવા બેસી ગયા છે. હોમવર્ક તૈયાર હવે 10મું છે એટલે. તો હું ફટાફટ જમવા બનાવી દઉં. તો આજે સરગવાની શેકો બનાવવાની છે, ભાત કઢી અને રોટલી. તો હું ફટાફટ બનાવી દઉં. તો બ્લોકમાં બની રહેજો. સરગવો મેં સુધારી મૂકી. તો એક ઢગલો વાસણ હતા, બી ધોઈ કાઢ્યા. પુલ્લા બનાવ્યા હતા. તો આર્યને નથી નાસ્તો કર્યો, બધા નાસ્તો કરી લીધો છે. તો મારે હવે જમવા બનાવવાનું છે. તો ફટાફટ જમવા બનાવી દઉં. મેં જમવા બનાવી દીધું ફટાફટ. તો જમવા બી બેસી ગઈ. એકદમ બનાવ્યું છે. તો આજે અમારે એકદમ દેશી જમવા બન્યું. સરગવાની શેગો અને કઢી. શું આપું? કઢી. હા, સરગવાની શેગો છે, આ ભાત, આ કઢી, આ રોટલી. સરગવાની શેગો કેમ ખાવાની? કેવું આમ રોટલી ઉપર કાઢવાની. તો બહુ મસ્ત લાગે. આ રીતે ટામેટું ડુંગળીનો વઘાર કર્યો છે. તો ડામર સાહેબ તમે બેસી જાઓ, ન તો પછી મળે નહીં. ડામર સાહેબ માટે કાઢી દો. તાર શું જોઈએ છે? એવું એમાં સુરભીનો ભાત જોઈએ છે. કઈ તમારે જમવું હોય તો આવી જાઓ. તો અમે જમી લઈએ ગરમ ગરમ. ઠંડુ થઈ જાય. સરગવાની શેકો તો ગરમ ગરમ જ મસ્ત લાગે. પછી ઠંડી થઈ જાય તો મજા નહીં આવતી, અલગ સ્વાદ લાગે. વરસાદનો સમય થઈ ગયો. તો એક ઢગલો વાસણ હતા, ધોઈ ગયા. તો ઢગલો વાસણ ધોતી હતી ને તો ડામર સાહેબને દૂધ ગરમ થવા મૂકી ગયા. તો ઉભરાઈ કાઢ્યું. તો બધું સાફ કર્યું. અહીંયા ઉતારીને જતા રહેશે. તો આર્યને પાછો ચાલુ પડી ગયો વાસણ ધોઈ ગયા એટલે. મમ્મી આ બધું મને તળી આલે. કેટલો ત્રાસ છે. મમ્મી આ બધું મને તળી આલ ને. એને લાગી છે ભૂખ. એના માટે હું તળું છું. વાસણ ધોવો અને કામ કરો. વાસણ ધોવો અને સાફ કરો, ધોવો, તળો, બનાવો. ચા પી ગયા. તો બધી રેડી થઈ ગયો. જો એમાં મારા માટે કાઢ્યું છે આર્યનું, સુરભીનું આર્યું. આર્યને થોડું ઝાપટી બી ગયું. ટેસ્ટ કરું. મેં ટેસ્ટ જ નહીં કર્યું. એટલી વાર તળીશ પણ મેં ખાતું જ નહીં. સવારમાં તળું ને એટલે તેલવાળું મને નહીં ગમતું. તો મસ્ત થોડું ટેસ્ટ કરી જવું સારું છે. જમવા જ બનાવવાનો ટાઈમ થઈ ગયો. તો બનાવું છું ખીચડી. મસાલો બધો પીસી લીધો છે, બધું ધોઈને મૂકી દીધું છે. તો આજે છે ને ખીચડીનો પ્રોગ્રામ છે, મિક્સ દાળનો. તો રોજનું કંટાળો રોટલી. તો આજે તો ખીચડી ખાઓ. એટલી ખીચડી નથી, બધી મિક્સ દાળ છે, બહુ મસ્ત લાગે. એક બાર ખાઓ તો બાર યાદ કરો. રેડી થઈ ગયા. એમાં ઘી નાખી દીધું છે. એકદમ ઢીલી દાળની બનાવી છે. તો બધા જમવા બેસી ગયા છે. હું બી પોતે બેસી ગયું છું. તો ગઈ તમારી ખીચડી ખાવી તો આવી જાઓ. મસ્તી ઢીલી ખીચડી એકદમ. ડામર સાહેબને બતાવો. ઘી ગોળ બધું નાખી દીધું ખીચડીમાં. ગોળ મોળ ગટોળ કઢી બનાવી દીધી છે. હવે દાદાને દવા લગાવી દીધી.